તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એવા મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે। જી હા મિત્રો, વાત કરવાનો છે વિદ્યાર્થી આંદોલનની। સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી દ્વારા શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન હવે માત્ર એક સંગઠન પૂરતું સીમિત નથી રહ્યું। હજારો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકો આ આંદોલનમાં જોડાતા જોવા મળી રહ્યા છે। મિત્રો, આ આંદોલનનો મુખ્ય ચહેરો છે સોનમ વાંગચુક। સોનમ વાંગચુક છેલ્લા 23 દિવસોથી ભૂખ હડતાલ ઉપર છે। ત્યાર પછી જ્યારે પોલીસ દ્વારા તેમને બળજબરીપૂર્વક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યારથી આ આંદોલન છે તે ખૂબ જ તેજ બની ગયું છે। આ આંદોલનમાં બોલિવૂડના અને સિંગર પણ આ આંદોલનમાં જોડાયા છે। બોલિવૂડના વિલન તરીકે ઓળખાતા પ્રકાશ રાજ આ આંદોલનમાં જોડાયા છે। આ ઉપરાંત સોનાક્ષી સિન્હા, રિતિક રોશન, પ્રીતિ ઝિંટા, સોનુ સૂદ વગેરેએ આ આંદોલનને સમર્થન આપ્યું છે। સિંગરની વાત કરીએ તો હરિયાણાના ફેમસ રેપર ઢાંડા ન્યોલીવાલા, પંજાબી સિંગર કાકા, ગુરુ રંધાવા, શુભ અને ગુજરાતના એક્ટર હિતેન કુમાર આ બધા લોકોએ આ આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે। પણ મિત્રો, આજે બીજો પ્રશ્ન પણ સોશિયલ મીડિયા ઉપર સતત પૂછાઈ રહ્યો છે કે ગુજરાતના ઘણા જાણીતા કલાકારો અને સેલિબ્રિટીઓ આ મુદ્દે શા માટે મૌન છે। તો મિત્રો, અહીં હું કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ કલાકાર ઉપર આરોપ લગાવતો નથી। દરેક વ્યક્તિને બોલવાનો કે ન બોલવાનો અધિકાર હોય છે, પરંતુ જ્યારે અમુક કલાકારો છે તે નાના નાના મુદ્દાઓ પર અવારનવાર પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે, તે પછી ધાર્મિક મુદ્દો હોય, રાજકીય મુદ્દો હોય કે પછી ગમે તે પ્રકારનો મુદ્દો હોય, એમાં પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે। પરંતુ જ્યારે અત્યારે આટલો મોટો મુદ્દો છે, જે ભારતનું સૌથી મોટું અત્યારે આ જે આંદોલન ચાલી રહ્યું છે, તો એમાં પોતાની પ્રતિક્રિયા કેમ નથી આપતા? હું એમ નથી કહેતો કે તમે આંદોલનને સમર્થન જ આપો, પરંતુ તમે આ આંદોલન વિશે જે પણ વિચારતા હો, જે પણ તમારો પોતાનો અભિપ્રાય હોય તે તમે વ્યક્ત કરો। બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક મોટા ઇન્ફ્લુએન્સર, અભિનેતાઓ અને જાહેર વ્યક્તિઓએ આ મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે। કેટલાક વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ વિરોધને સમર્થન આપ્યું છે, તો કેટલાકે આંદોલન અંગે અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો છે। હવે વાત કરીએ સૌથી વધુ ચર્ચામાં રહેલી ઘટનાની। દિલ્હીમાં 22 દિવસના શાંતિપૂર્ણ આંદોલન બાદ દિલ્હીમાં ચલો સંસદ કાર્યક્રમ દરમિયાન પોલીસે બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરનારા પ્રદર્શનકારીઓને રોકવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હોવાનું જણાવાયું છે। તો બીજી તરફ આંદોલન સાથે જોડાયેલા લોકોનો દાવો છે કે તેઓ શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા અને તેમની સાથે વધુ બળનો ઉપયોગ થયો હતો। આ ઘટનાને લઈને દેશભરમાં ચર્ચા અને મતભેદ બંને જોવા મળી રહ્યા છે। આંદોલન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ હજુ પણ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરવા માંગે છે। વિવિધ શહેરોમાં ધરણા, કેન્ડલ માર્ચ અને સભાઓ દ્વારા તેઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। આખરે આ મુદ્દો માત્ર એક સંગઠનનો નથી, આ ચર્ચા શિક્ષણ, પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધના અધિકાર જેવા મોટા પ્રશ્નો સાથે જોડાયેલી છે। હવે મિત્રો, એક પ્રશ્ન તમારા માટે છે, શું ગુજરાતના આ જાણીતા કલાકારો અને ઇન્ફ્લુએન્સર આવા સામાજિક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવો જોઈએ, કે પછી દરેકને મૌન રહેવાનો પણ એટલો જ અધિકાર છે? તમારો અભિપ્રાય તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।